હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરીએ તો સબસ્ક્રાઇબ કરી દેજો. આજનો વિડીયો છે તે આપણે ધોરણ 6 માટેનું છે, જે ઇંગ્લિશ સબ્જેક્ટમાં છે. યુનિટ નંબર 3 સ્ટ્રેન્થ ઓફ નેચર છે, જેમાં લેંગ્વેજ ફંક્શન છે તે જોવા જઈ રહ્યા છે. જેમાં ક્વેશ્ચન નંબર 1 જોશું. રાઈટ, ક્વેશ્ચન નંબર 1 કે છે મેચ each animals slash bird with the its ability and write the sentences. બરાબર, અહીંયા તમને એનિમલના નામ આપેલા છે અને એમની ક્ષમતા આપેલી છે, એટલે કે કાર્યશક્તિ. હવે મંકી છે, કાવ છે, પેરોટ છે, કાંગારૂ છે અને ફિશ છે. આ બાજુ તેમના ઓપ્શનો આપી દીધેલા છે. આપણે આન્સર જોશું. રાઈટ, અહીંયા આન્સર લખેલા છે, તમારે આન્સર બધા અહીંયા અવેલેબલ છે. રાઈટ, પહેલાનો આન્સર આવશે ધ મંકી કેન જમ્પ ફાસ્ટ. રાઈટ, તો મંકી છે તે શું કરી શકે છે? જમ્પ કરી શકે છે ફાસ્ટ, જે તમારું ઓપ્શન નંબર ઈ આવશે. રાઈટ, તમારી પાસે જો ટેક્સ્ટ બુક હોય તો તેમાં ઈ લખી શકો છો. ધ કાવ કેન ગીવ એસ મિલ્ક. ગાય આપણને શું આપે? તો કે મિલ્ક, એટલે કે દૂધ આપે. તો ઓપ્શન નંબર ડી આવશે. રાઈટ, તમે આ રીતે પણ લખી શકો, પણ આન્સર પણ લખેલા છે નીચે. ધ પેરોટ કેન ટોક એન્ડ ફ્લાય. બરાબર ને, પેરોટ શું કરી શકે છે? વાતો કરી શકે છે અને ઉડી પણ શકે છે. ઓપ્શન નંબર બી. રાઈટ, પહેલાનું ઈ, બીજાનું ડી અને ત્રીજાનું આવશે બી. વિદ્યાર્થી મિત્રો, ધ કાંગારૂ કેન હોપ એન્ડ 2 legs. તો ઓપ્શન નંબર કયું આવશે? સી આવશે. તો તમે અહીંયા આન્સર લખેલા જ છે, જેના નીચે મેં અંડરલાઈન કરી છે. આન્સર છે ધ ફિશ કેન. રાઈટ, માછલી શું કરી શકે છે? તરી શકે છે. ઓપ્શન નંબર એ. રાઈટ, તો ફિશ કેન સ્વિમ. રાઈટ, આ તમે આવી રીતે પણ લખી શકો છો અને આન્સરના સ્વરૂપમાં પણ લખી શકો છો. રાઈટ, હવે તમને ખાલી જગ્યા આપી છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. રાઈટ, તમને ઓપ્શન આપેલા છે. યુ, હવે ડાયરેક્ટ આપણે અહીંયા આન્સર જ લખેલા છે. રાઈટ, આન્સર જ છે બધાના. યુ ઓબે ધ ટ્રાફિક રૂલ્સ. તો ઓપ્શનમાં આન્સર શું આવશે? મસ્ટ. રાઈટ, વી ખાલી જગ્યા થ્રુ રેપર્સ ઓન ધ રોડ. તો અહીંયા આવશે શુડ નોટ. બીજાનો ઓપ્શનનો આન્સર શું છે? શુડ નોટ. થર્ડ, ખાલી જગ્યા આપેલી છે આઈ હેવ અ પીસ ઓફ ચોકલેટ. તો અહીંયા આન્સર શું આવશે? ત્રીજામાં આવશે મે. શું આવશે? મે. રાઈટ, તો આપણે એને નીચે અંડરલાઈન કરેલી છે. ચોથા નંબરની ખાલી જગ્યા છે વી ઈટ ફ્રૂટ્સ ડેલી ટુ બી હેલ્ધી. તો અહીંયા આવશે શુડ. શુડ, વી સાથે શું આવશે? શુડ. એપ્રોપ્રિએટ છે ને, યોગ્ય છે. યુ ખાલી જગ્યા બી લેટ ફોર ધ એક્ઝામ. મસ્ટ નોટ. મસ્ટ નોટ એનો આન્સર આવશે પાંચમી ખાલી જગ્યાનો. છઠ્ઠો, આઈ ખાલી જગ્યા વોક 5 કિલોમીટર્સ વિથઆઉટ બ્રેક. તો આઈ સાથે શું થાય? કેન. કેન એટલે હું કરી શકું છું. આઈ કેન એટલે હું કરી શકું. આઈ કમ ઇન, તો આની સાથે શું ઉપયોગ થશે? મે આવશે. મે આઈ કમ ઇન. તો આન્સરમાં આવશે સાતમામાં મે આવશે. હવે તમે જોઈ શકો છો કે તમને આપેલા છે મેચ ધ ફોલોઈંગ આપેલા છે, જે ક્વેશ્ચન નંબર 3 છે તમારો. તમને જોડકા સ્વરૂપે આપેલા છે. મેચ એ વિથ બી. રાઈટ, કેન આઈ યુઝ યોર પેન્સિલ. તો ઓપ્શન નંબર સી. હવે જો આ શું કરે છે? પરમિશન માંગે છે. તો પહેલાનો આન્સર અહીંયા આવશે તમને સી. રાઈટ, આવી રીતે પણ તમે લખી શકો છો. રાઈટ, યુ મે કોલ ફ્રોમ માય ફોન. તો બીજાનો આન્સર આવશે ડી, ગિવિંગ ધ પરમિશન. બરાબર ને, અહીંયા આપેલા છે આન્સરો બધા વિદ્યાર્થી મિત્રો. રાઈટ, બીજાનો આન્સર આવશે ડી. પહેલાનો આન્સર આવશે સી, બીજાનો આન્સર આવશે ડી. અહીંયા પણ લખી દઉં છું જેથી તમને ક્લિયર થાય. યુ મસ્ટ નોટ લીવ યોર બાઇસિકલ હિયર. તો આ શું થયું? ઓબ્લિગેશન. ઓબ્લિગેશન એટલે પાલન કરવું. રાઈટ, એમાં આવશે ઓબ્લિગેશન. યુ શુડ લર્ન ટુ ટાઈપ. તો આપણે શું કરશું? એડવાઇસ આપેલી છે એટલે અહીંયા ઓપ્શન નંબર બી આવશે.
એડવાઇસ એટલે સલાહ. માય સિસ્ટર કેન પ્રિપેર સેન્ડવિચ. તો આ શું થઈ ગયું? તો તમને આવશે અહીંયા, તો એમાં આવશે સી આવશે, એ પણ એડવાઇસ આવશે. ઓકે, સોરી, એમાં આવશે એ આવશે, એબિલિટી દર્શાવે છે. પાંચમામાં એ આવશે. રાઈટ વિદ્યાર્થી મિત્રો? તો તમને અહીં આન્સર આપેલા જ છે. ફર્સ્ટનું સી છે, બીજાનું ડી છે, રાઈટ, ત્રીજાનું ઈ ઓપ્શન આવશે, ચોથાનું બી અને પાંચમાનું એ આવશે. તો આ રીતે તમારે આન્સર લખવાના છે. આવી રીતે પણ લખી શકો છો, આ રીતે પણ લખી શકો છો, બંને ટાઈપમાંથી. ક્વેશ્ચન નંબર 4, ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. એટલે તમારે યોગ્ય જે શબ્દ આવે તે લગાવવાનો છે. ઇટ રેન ટુડે, તો અહીંયા આવશે મસ્ટ. મે કે શુડ, તો ઓપ્શન આવશે બી, મે. તો આપણે મે નીચે શું આવશે? પહેલાનો આન્સર આવશે મે, એટલે ઓપ્શન નંબર બી. વી કમ ઇન, શુડ આવે, મસ્ટ આવશે કે મે આવશે? તો આવશે મે, ઓપ્શન નંબર સી. આપણે ખાલી જગ્યા લખવાનું છે એટલે મે લગાડવાનું છે. રાઈટ. યુ ઓબે ધ ક્લાસ ટીચર. ઓપ્શન એ મે છે, મસ્ટ છે કે શુડ છે? તો ઓપ્શન નંબર બી આવશે મસ્ટ, યુ મસ્ટ. રાઈટ, આપણે અંડરલાઈન કરી નાખીએ જેથી તમને ખ્યાલ આવે આન્સર. યુ પ્લીઝ રિડ્યુસ ધ પ્રાઇસ. શુડ, કેન કે મે? તો આન્સર આવશે કેન. કેન યુ પ્લીઝ રિડ્યુસ ધ પ્રાઇસ. પાંચમા નંબરનું, આઈ રન ફાસ્ટર ધેન યુ. કેન, મસ્ટ, શુડ? તો ઓપ્શન નંબર એ કેન આવશે. પાંચમું છે, સ્ટ્રાઇક આઉટ ધ અનએપ્રોપ્રિએટ ઓપ્શન. જે ખોટું છે તેને આપણે શું કરશું? ચેકો માર દેશું. યુ, રાઈટ, મસ્ટ નોટ ને આપણે શું કર્યું છે? ચેકો મારેલો છે એટલે કે એને ઇરેઝ કર્યું છે. આન્સર શું આવશે? યુ મસ્ટ સ્ટડી હાર્ડ ટુ બી ડોક્ટર. આઈ મસ્ટ spend time with my parents. I have not seen them for long time. Right? We must check our answer for avoiding errors. Fourth નંબરનું છે, you must have the passport for traveling to Dubai. તો અહીંયા આપણું જે લેંગ્વેજનું ફંક્શન હતું તે આપણું અહીંયા ક્વેશ્ચન નંબર 1 થી લઈને ક્વેશ્ચન નંબર 5 સુધીનું આપણે આજે સોલ્યુશન કર્યું વિદ્યાર્થી મિત્રો. તો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરવાનો છે, કમેન્ટ કરવાનો છે. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો આપણે આવા જ યુઝફુલ વિડીયો આપણે તમારા માટે બનાવતા રહીશું. તો ચેનલને જોડાઈ રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વધુને વધુ મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.